વારું અલ્યા ફોન આવ ઉભા હું ફોન ઉપાડી લઉં. એ હાલ્યું શું લોન શની લોન એટલે જમીન ઉપર લોન આલો એમ આ પાઘવી વાવું કેતા હોય તો એના કાગળિયા ખોટા બનાવી લેતો આવું પરો એવું તો પતાણ મેલો ને શું નવરા ધૂપ થઈને ફોન ખપ ખપ દે રાખો હો મેલો લોહી પી જાય યાર લવાજ નહીં પડ્યો હતા નવાઈ ના એટલે પણ આ શું લોન હવે છોકરો કે લેવો પડે તમને ના ખબર પડે તમારો છોકરો તમને કોઈ ના લઈ આલે મારું શું ફોન બોન આવડતું જ નહીં અમને આ ઘઉં વાયા હે જોજો ખાતર નાખ્યું તો આ બાજુ ટપ્પા જેવું છે કઈ શું તમે કહું પહેર્યા હે કે પૂંછ્યા ના ના પૂંછ્યા હતા તમે તાણ આવું એટલે પહેરવાનું પહેરવું તું પણ પેલું વિશાન ટ્રેક્ટર નું કીધું ને તે મારો બેટો આમ છે ને જઈ વખત ના 300 બાકી છે ને આના 300 બાકી ને એવું એવું કરતો તો અને યાર આપણે ઘડી થઈને કોઈક આવું કે ને આપણે પસંદ ના આવે તાણે પછી શું યાર ઘઉં પૂંખી નાખે ડાયરેક્ટ અરે આ બાજનો આ તો હાવ ટપ્પા જેવું થઈ ગયું એટલે એમાં શું ખબર છે થોડા હાથ થોડો ફોરો પડ્યો એમાં ચાલે તો હેડી જાય હા તો 2 વીઘા શું ખાય એટલા થાય યાર બીજું શું હોય એમાં કયો હા તો બરોબર હવે કાલ 15 પાણી પાવું બીજું પાણી વરસ નહીં 15 પાણી એટલે પાણી તો વરસ પેલી કેનાલ નહીં તૂટી યાર હવે શિખર કોઈ હમું કરવા આવ્યું કે નહીં આવ્યું અલ્યા શું હમું કરે કાલ હમું કરીને જ્યાં પાહુ તૂટ્યું હવારે તારે પાહુ બંધ કરી દીધું પાણી આપણા જેવા ખેડૂતો તો મરી જાય એમાં પણ તો કેનલ કાઢીને ના ટાળીઓ બનાવી દો સારો ઊંડો હવ અંડરગ્રાઉન્ડ લાઈનો ના નાખાય તાણ અંડરગ્રાઉન્ડ જ નાખાય ને આ કેનલ બીટુન સિમેન્ટ ને બીમેન્ટ જાય ના કરતે તાણ શું કરવાનું કયો ભોંગળા લાઈ ગોઠવી દે કે ભોંગળા જ કહેવાની ને ભોંગળા ના કહેવાય લે એને અંડરગ્રાઉન્ડ પાઇપ કહેવાય પાઇપ એવું હું તો ભોંગળા જમતો હતો ત્યાં સુધી તમારે બધાને ચેકન તાણ કોઈ ખબર પડે આ તો મારો છોકરો ભણેલો જ મને થોડું ઘણું શીખવાડે કયો હવે ના આ ઉંમરે ચો ભણવા જઈએ આપણે કયો અમારો છોકરો તો અમદાવાદ ગયો છે અમદાવાદ ગયો છે અમદાવાદ એટલે અમદાવાદ શું કરે ઈકણ કોક ઓફિસમાં નોકરી કરે પીવું નથી એવું ખબર નહીં પડતી પણ નોકરી કરે છે એટલે પીવું એટલે આ પેલા બધા ઓફિસ ના સાહેબ પાણી ચાન બા હાલવાનું એવું કામ કરે મારો છોકરો ભણેલો હોય એટલે તમારો છોકરો ભણેલો નહીં એટલે એવું જ કામ કરે અને હું શું કહું બોલો ને તમે પેલું પસ્પા પિક્ચર જોયું પસ્પા ના જોઈ જ નહીં એ પિક્ચર જોઈને તો હું જોવા હવે તો યાત્રા પેલા તાજે લેવા જતો તાજિયું લઈને જતો યાત્રા કાપવાના હવે તો એ પસ્પા જોઈને તારને તો કોઠી જ મેલતો નહીં હું આ કોઠી તો હોય તો વળી જઈએ અલ્યા વળેલી એમાં ઓમાય કાકા ઓમાય બોલો ને તું કોનો હાલો હું પોણો હોય નો ભણો થઈ એમ હા અને તે આવવાનું છે હેડ વાર હોળો આમાં ક્ષેત્રમ ઉપર એક વાત કહું તને બોલો ને ઓમાય આ પકડ તો કાળો વપડ આ રસ્તો તારા કાકાનો છે અહીં ઘડીક થાય નીકળો હોય કણ આ રસ્તો પડી ગયો ઈમાં મારા ઘઉએ ભાજી નાખ્યા તમે એ આ તો અમારા ક્ષેત્રનો રસ્તો હોય કણ એ તું ભણો થાય તને ખબર ના હોય કણ જીઓ રસ્તો તમારો જીઓ રસ્તો અમારો બરાબર પેલા નેડિયા તો ગાડા વાટ બૂ હાર હવે કોઈ વભળ બોલ શું કરી હું કહું વભળ ને આ બે નહીં કરતો આ નેકળ્યો બીજી વાર નેકળ્યો ને આ કોઠી લાય પુષ્પા વાળી આ કોઠી જોઈ હે પગ બે ને કટકા કરીને નાઈ દે ટેચણ જેવડું મારું બેટું હોમું બોલે છે મારું બેટું ટેચણ જેવડું બોલતું તું કેવું હોવામાં નહીં અમાયા વગર ના મેલું આવન તો હું પણ આ તો શું હવે ન્યાના મોઢે છોકરા બચારા ભૂલ થઈ જાય હવે કોઈ બોલવાનું ના હોય એમને તાણે શું એમને કઈ કહેવાય વાત કહું એટલે એને કશું કહેતો નહીં બાપા રસ્તો હીરો હો 10 વાર નીકળતો હીરો હે ને માથાનો છટકેલો છે હમણાં કોના પટ્ટા ઉધી આપણે બે ના તોડી નાખશે એને ના કશું કહેતો એવું એમને શું કહીશું બોલો બોલો કેવું ચાલે હે ભાઈ શાંતિ હે ચમ એટલે જોમાઈ બે જણા એટલે હવે હું બેઠો તો જઉં તો લાકડા લેવા મોઢી તૈયાર કરી અને પછી લાકડા લેવા જતો તો કાળું નીકળ્યો કાળું બે ઘડી હકદમ ની વાતો કરીએ એવું એમ તો તમારે કેમ કોઠીનો વારો આવ્યો
એવું નહીં ડોશી હમણાં અહીં જઈએ થોડા બાર ચકણ એ માર કો મારા છોકરા બોકરા મોડા છે ખબર કાઢવા એવું એમ તો તમે કેમ ના ગયા તા આપણે નહીં બનતું એમના હંગા છે કેમ નહીં બંધુ ના ના શું બને એવા હંગા શું બોલવાનું મારા બેટા જઈએ આવો કહેતા નહીં એવું એમ તાણે હા અમાર મમ્મી અમાર ભાઈ અમાર કાકો બધું આવ્યું અને આ એમના જમાઈ આવા દેખાતા નહીં એમને એવું એમ તાણે શું તો એમને હું પહેવા ના દેવાય તા અલે આવા ટસકા કરું ટસકા એવું એમ વાહ તો તમારે ના વળો તો મને બોલાવજો હું ટસકા કરી અલે ના ના ફૂડો એટલા બધા ના મળે ને પૈસા બંધી તો સંબંધ ના તો તમે ના દઈ કહેતા પણ હું ચોડી કે એવું એટલે આ ઈ વાત સાચી એટલે આ તો શું એવું તો થયા કરે એવું એમ ને એ બધું વિચારવાનું ના હોય ને બહુ મારાય નહીં બચારા હવે સંબંધ રાખવાનો હોય આપણે આજીવન ના ના બરોબર થોડો ઘણો સંબંધ સાચો હારો તાણ અને તમે નહીં કાલ એમને ચોક નહીં મારો ને હાથ પગ ભાજ નાખો અને ડોસી ના મેળે હું તો રોજ કાંટા ભેગો થવું એ વાત સાચી બા તમે ખાતા પેકા ના તો ડૂસી ના આવતો હતી અત્યારે લાકડા લેવા બી એકલા ડોસી કાલથી ખાવાનું હાથે બનાવવું એવું એમ તાણ. તો તમે કેમ હોય આ તાણે અમે પેલા બાજરી જતા હતા ક્યાં ગાણ બાજરી પેલા હતા બાજરી આવી ને અમે ઓય ચકલા ને બકલા હેરાન કરે એવું એમ હોવો ચેલા વીઘા વાઈ હે 2 વીઘા જ કર્યું મકા તો 2 વીઘા કરે એમ તાણ ચેવી હારી હે ને બાજરી થઈ હું ખાય એવું થા વરી કયો ને એમ ફૂટિયા બુટિયા હેરાન કરતા હશે જબ્બર ને એવું ભૂંડિયા જેવું હેરાન કરે બુડો તો કોણ હેરાન કરે ડૂસી હેરાન કરે હે ઈ ભૂંડિયા જેવો છે ડોશી જઈ નહીં તમને ખબર નહીં બધું ક્યાં કાન જઈ ડોશી જતી રહી પીએ ડોશી ચમ રીહણે જઈ હે જબ્બર ને એવું તાણ રીડે લઈ જઈ હાસુ કે હાસુ હા હા ચમ જઈ હે ઈયન જઈ અલ્યા ભાજ્યા છે ભાજ્યા તો બરાબર ના ફોડ્યા છે અમને અમને ફોડીને જઈ છે રીહણે ના કહેવાય રીહણે તો કોને કહેવાય કહું હા ઈરી માર ખાઈને જઈ હોય ને તાન રીહણે કહેવાય તાણા રીહણે કે વાત આ તો સાચી ફોડીને જઈ છે એવું એમ ને વાહ તો હમારે હતા હોય તાણે તાણે રોજ કોથળી પીને આઈને બૈરાને મારવાનું રોજ કોથળી પીને આઈને બૈરાને મારવાનું પછી ભમાયા વગર મેલા બૈરા તો બરાબર ના ફોડ્યા છે પણ અમને તાણી બોકા નહીં પડવા લીધા હોય જબ્બર ફોડાય છે બધું એવું એમ હા બૈરામ ચાઠા પડી રહ્યા જો એવા ને એવા તો પડી રે ચાટા પડી રે ને ઢેચાણે પાઈ નાખે અને એક વાત કહું ઓમાય આ મને કીધું ને કીધું બીજા કોઈ કહેતો ને ગોમાં આબરૂ જાય તમને એમ કહેતો તો એક રસ જઈ હે બા એવું એમ બધા નીમ જ કહેજે એવું ના કેવું આબરૂ ના પડશે. કોકરા થાય પર આબરૂ ના કોકરા થાય પા હા વાત સાચી તમારી તાણી હા હેડો તમે બેહો બેહો મારે થોડું કામ હે તો હું જઉં આમ બજાર બાજુ હો એવું હે ઓય બેવું નહીં ના ના બેહું નહીં જવું જ છે તું તો પછી આવીશ જવું જ છે ને? હું સ્પેશિયલ બેહવા આવીશ હો હારું તા હો આવજો તા એ આવજો તા હો એ હા હો. હા આ કાળું આટલા આઈને બે પરો ઓય ઉપર આય વિશું તો જો હવે તું બે ઘડી હવે બે પર જઈએ આપણે કોમ પતે એટલે થોડું તો આ દારૂ રે હડે આવે હો એ ઓમાય 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 આ ગલાબ શેક નહીં લે નહીં રે તે ગલાબ સંગ જ છે આ તો. ચારનું પીવાનું ચાલુ કર્યું ઓને ઓમાય ઓમાય છે કે નહીં? ઓમાય એ આટલો બધો શું લેવા ડહો હો તાણા ઓમાઓ આમ તળો આટલા તળો આમ બેહો આટલામાં નાખો. અલે ખાટલો મારો એક જ છે ભાજી નાખશે હમણાં તું એ બોલો. ના શું પડે હોય દારૂ. દારૂ ઓમાય ઓમાય આમ તક બડી દારૂ ને દારૂ પીવા હોય હજુ હવે પોતા ક્યાં ગયો તો તું પીવા. પીવા ગયો તો તું આ ખેતરમાં ચમ નીકળ્યો આટલામાં તો બધા છે તમે મારો અલે આ ખેતર તારો ખેતર ના દેવાય નહીં તારે છે દેવાય એને ખેતર હોય એમ કે આ વાયકલ ઘડીક થાય જ્યો નીકળ્યા હું એના પગ ભાજ નાખવાની વાત નહીં કરતો નીચે ખેતરો દેવાય નહીં રહેવા દે. તાણે. આટલામાં કોઈ ના બોલે આપણે અલે ઓના કે ના ગમણા હું ભમાયા વગર નહીં મેલું ઓના કાળું હજુ કહું ઓના સમજાય પ્રો ઉભો થા જો તને એક વાત કહું કોણ તાક મામુ તાક માં કોની હું હશો કુલતી નહીં બુડા મારે શું કહેવાનું આમ હોમું જો આ બાજુ જો આજ ને દેખાતું નહીં. અલ્યા દેખાતું નહીં જબરી કરી હોય ને જો આજ નીકળ્યો બરોબર અને ફેરથી જો ઓયથી નીકળ્યો આ પકડે ને એ આટલા અને એક આટલા ફેર ને ફેર. અલ્યા ફેર નહીં આ કાપી નાખે કાપે તણા નખાઈશ તું નહીં, નહીં નીકળવાનું ને નહીં, નહીં. અરે રવાના થવાથી અને જો ફેરથી અલ્યા એક ફોન કર ઉભો રે ઓમ હે ઓમ હેડ હું મેલવા આવતો આવતી ના હું મેલવા આવું નેકળ આવ નેકળ વાથી આ તો હજુ તો એમ કે હોય. એ કઉ ભાજી લાગે સીધા પર લે ને આ તો એમ કે હજુ હું આઈને આકડી સીમ કે હાતો. એવું કઈ હેડ્યો ઓહો, વાહ. એ તો ફેરથી નેકળે એટલે એની વાત છે ને હારું હેડો તા મુએ તો હોય ખેતર મકા. તમ ખેતર બાજુ હવે એ મકા જો ને ખેતર મકા. હાર તો ઉભો રહે તાર મુએ હે ને કોઠી તૈયાર કરી હતી લાકડા બાકડા લઈને આવું પરો પાછો બીજું શું હંગાત આવું તારા તમારે આવું એ મકા એમ ને. ઓ હેડતા
હવે મારા ખેતરમાં ઈ કોઈ નહીં નીકળે જોજો ત્રણે જેવા ભમાયા બરોબર ને આમ તો વિશુ ભમાયો ના કહેવાય વિશુની તો આપણને બીક લાગે થોડી થોડી પણ પેલા દારૂડિયા પેલા ભમાન તો એવો ભમાયો હોય હવે નહીં નીકળે પગ ને મેલે ને તમારા ખેતરમાં બોલે મારા ઘઉં ભાજીને ભૂક્કો કરી નાખ્યા બોલ તાણે શું મારું બેટું આ ડોહલું મને વગર નોકનું ચોડી ગયું પણ આ ડોહલાને તો હવે મારા ક્ષેત્રમાં આવે ને તેવો ભમાવું આ મારું બેટું આ તો આજ ના જ ચપટે મારે હા આ દવાની દવા કર ના બરાબર કેમ કાકા આ સાહેબ પોણાનું કશું નહીં રહેતા તમે મને બે થાપો તોડી અમને ખબર હે ને એટલે એમાં શું થઈ ગયું પણ તું જાણો હું મોટો હું થાપો દીધી માં શું થાય ના તમે ઓછા ન દર નેરેન જાય જ છો અમારા ક્ષેત્રમાં ની બાના પોણા નેરિયું ભરેલું છે પાણીનું બુડા નહીં જાય એવું એટલે હું કહું ભાઈ શેઠે શેઠે તારા ટાળીએ નીકળી જવું તમે કીધું કે અમારા ગાડાવત બંધ હોય કન તમે કે ના હોય નહીં નીકળ તો અમારા ક્ષેત્રમાં નહીં નીકળવાનું એટલે પણ એમાં શું થઈ ગયું તું બુડા નેના મોઢે બહુ બોલે નહીં હો શું કહું તને યાર કમાઈ દઈશ હવે તો એટલે તું એટલે આ ભમાવાની વાત કરે કાળું મને સમજાય ને ભાઈ તું મને ધોલ ચોડી તું દેવી સંઘ ને ધોલ ચોડી તું દેવી સંઘ હોય ને તો તમારા ઘરના અમારે કોઈ નહીં જોવાનું મારા બેટે બીજી ઠોચી હવે વાત નીકળી જો હવે નહીં આટલી દન જવા દે બીજી દન નહીં જવા દો તું બુડા ચેડા મોઢે બોલે નહીં ને હવે આ દીધી દેતો નહીં તારા બાપની ઉંમરનો શું મૂલ્યા તે મારે શું જોવાનું હોય નહીં નીકળવાનું અમારા ક્ષેત્રમાં આટલી દન જવું જ જતા પણ તારો ટાળિયો બાળિયો ભાજ્યો મુએ તો તમારે અમે કહું પાજ્યા તા ઓય મારા કહું તો જો આખું પાડ્યું તળિયા ચાટક કરી નાખ્યું ભાજીને તો મારા ઢાળીઓ ભાજ નાખ્યો જો અલ્યા ભાઈ હાચું બોલ ભગવાન માથે રાખ કોઈ નહીં રાખવું જવું જ જતા રહો આટલી દન હવે નહીં નીકળે તો નકા જાય તો ટસકો તોડી મારું બેટું ઝેડ ચકડું ટેણિયું થઈને મને બે ઠોજી ગયું પણ એની કાલ તો બધાને ભેગા કરું હું બધાને કાલ આખું ગોમ ભેગું કરું અને એના ગોમ વચ્ચે બે થોલો ચોડું બે થોલો અને એકી થોલે એના દોત પાડી ના દઉં તો મને કહેજે તું મારા બેટે એવી એટલે શું હે ભાઈ